ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સુરણવાળા પૌવા. તો એના સારું આપણે તો આ સુરણ લીધું છે. તો અડધું સુરણ પડ્યું હતું, એક લીધું હતું તો અડધામાંથી આપણે બીજી વસ્તુ બનાવી હતી. તો અડધું પડ્યું હતું તો આપણે પૌવા બનાવીએ ને એમ. તો અને પૌવા તો 2 કપ આપણે પૌવા લીધા છે. જો નોર્મલ આપણે બટેટા પૌવા બનાવતા હોય એ જ પૌવા આપણે લેવાના છે. થોડાક આપણે કાજુ લીધા છે અને લીમડો વઘાર માટે, થોડાક સિંગદાણા અને મરચાં. તીખાસ માટે આપણે 3-4 મરચાં લીધા છે. મીઠું જોહે સ્વાદ પ્રમાણે. અને વઘાર માટે આપણે થોડીક હિંગ અને રાઈ લીધી. તેલ જોહે અને પાણી જોહે. બસ એટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ પૌવા છે એને આપણે ધોવાના છે. તો આ રીતે આપણે એને જારીમાં લઈ લેવાના, એક આ રીતની કોઈ પણ. પલાળવાના નથી, ખાલી ધોવાના છે. તો આ રીતે થઈ જાય તેમાંથી ચરાઈ જાય અને પછી એને ધોઈ નાખવાના એમ. આ રીતે પાણી નાખી અને તમે નળ નીચે ધોઈ શકો. આ રીતના બધાય પૌવા પલળી જાય એ રીતે. આ રીતે એને ધોઈને પાણી કાઢી નાખશું. તો આ રીતે એને ધોઈ અને બધું પાણી કાઢી નાખવાનું. આ પાણી જવા દે. પૌવાને આપણે નીતરવા સારું રાખી દે. એટલે પલળી જાય ને, પાણી વધારાનું હોય છે એ નીતરી જાય એના. અને પૌવા પલળે ત્યાં સુધીમાં આપણે આ જે સુરણ છે એને આપણે સુધારવાનું છે. તો એને ઉપરની છાલ કાઢીને ધોઈને એની ઝીણા ઝીણા ટુકડા કરવાના છે. તો તમે ચાકુથી કાપી શકો અને પીલરથી તમે છાલ કાઢી શકો. આ રીતે એની બધી છાલ આપણે કાઢી નાખશું ને એકદમ એને ઝીણું ઝીણું સુધારવાનું છે. તો પહેલાંની છાલ બધી કાઢી લેવું આપણે. તો સુરણ આપણે આ રીતનું સુધારવાનું, ઝીણું. વાર લાગે થોડીક, પણ એકદમ સારું લાગે એમ, અને પાકી જાય ફટાફટ. તો આપણે થોડુંક વધારે છે. હાલો, ઓય મારી. તો આપણે થોડુંક અડધું જ હતું, પણ એનામાંથી એટલું બધું નીકળ્યું સુરણ એમ સુધાર્યું. તો આટલું બધું આપણે નહીં જરૂર પડે, તો થોડુંક આપણે કાઢી લેવું. તો આમાં જેટલું જરૂર છે એટલું કાઢી લેવું. અને આનું તમે ઇન્સ્ટન્ટ કુકરમાં શાક બનાવી શકો, તરત જ ફટાફટ બની જાય. તો આટલું આપણે વાપરશું આમાં. આટલું 2 કપ પૌવા છે તો એમાં એટલું 1 કપ જેટલું ઘણું એમ. તો હવે આપણે ગેસ ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખીશું વઘાર પૂરતું. આ રીતે અડધા ચમચા જેટલું. તો તેલને ગરમ થવા દે હું. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં કાજુ છે ને આ રીતે આપણે ટુકડા કરી લઈએ. તો કાજુ આપણે આ રીતે ફાડા કરી લીધા છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં રાઈ નાખશું આ રીતે. હિંગ નાખશું અને લીમડો. અને મરચાં. તો મરચાં થોડીક વાર તેલમાં આ રીતે ફેરવી લેવાના. હવે એમાં આપણે નાખી દઈશું સિંગદાણા અને કાજુ. આને થોડીક વાર ફેરવી લેવું. હવે આમાં આપણે નાખી દઈશું સુરણ. આને પાકતા બહુ વાર નથી લાગતી અને આપણે એકદમ ઝીણું સુધાર્યું છે. તો ફટાફટ આપણે જે રીતે બટેટા કેમ પાકી જાય તરત જ, એ રીતે આ તરત પાકી જાય આમાં એકદમ. મીઠું નાખી દે હું.
એટલે બધામાં મીઠું ચડી જાય. એને આપણે પકાવી લેવું, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તો આપણે પાકી ગયું. તો આને બહુ વાર નહીં લાગે, 2 થી 3 મિનિટમાં તો એકદમ તેલમાં અસલ પોચું થઈ જાય. ખાઈને જોઈ લેવાનું આપણે, જે રીતે બટેટા હોય એ રીતે એકદમ મસ્ત પાકી જાય. આ જો પોચું થઈ જાય તરત જ આ રીતનું. ગેસ ધીમો કરશું. આમાં આપણે પૌવા નાખી દેવું. તો પૌવા એકદમ સરસ છૂટા થઈ ગયા છે. જો આ રીતના. આમાં આપણે પૌવા નાખી દેવું બધે. અને મિક્સ કરી દઈશું. તમારે હળદર નાખવી હોય તો નાખી શકો, પણ મારે આનો ઓરિજિનલ કલર જોઈએ કે સુરણામાં આપણે દેખાય કે સુરણનું બનાવ્યું છે. આ રીતે મિક્સ કરી દેવાનું બધું. ગેસ આપણે ધીમો જ રાખ્યો. ને તમને ખાંડવાળા ભાવતા હોય તો તમે ખાંડે નાખી શકો, લીંબુ ઉપરથી નાખી શકીએ આપણે. મીઠું ટેસ્ટ કરી લેવાનું, એવું લાગે કે ઓછું છે તો થોડુંક નાખી શકો તમે. તો આપણે પૌવા મિક્સ કરી લીધા ને આપણે ટેસ્ટ કરીને મેં જોઈ લીધું તો થોડુંક મીઠું ઓછું લાગે છે તો થોડુંક નાખી દઈએ, કેમ કે પૌવા આવે એટલે થોડુંક જરૂર પડે એમ. મિક્સ કરી દેવાનું. ગેસ બંધ કરી દે. હું હવે આને આપણે હવે સર્વ કરી લેવું. એકદમ મસ્ત લાગશે ટેસ્ટમાં, ને એકદમ છૂટા છૂટા પૌવા થયા છે આપણે. તો આને આપણે કાઢી લેવું વાટકામાં. તો સુરણમાં ફાઈબર વધારે હોય એટલે હેલ્થ માટે સારું એમ, પાચન શક્તિ માટે. એમાં આપણે લીંબુ રાખશું. તો કોઈને લીંબુ નાખીને ખાવું હોય તો લીંબુ નાખીને ખાઈ શકે એમ. તો તૈયાર છે આપણા સુરણવાળા પૌવા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ સુરણવાળા પૌવા.